टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે। વર્ધમાન નગર સોસાયટીમાં ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તંત્રની નિષ્ફળ કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। ધારાસભ્ય અને અધિકારીઓ ફોન ન ઉઠાવતા હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે। મનપાના પાપે શહેરીજનોને આખી રાત જાગવાનો વારો આવ્યો છે। વરસાદ રોકાયા બાદ પણ પાણીનો નિકાલ ન થતો હોવાનો સ્થાનિકોનો દાવો છે। સ્થાનિકોને માખી મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફેલાવાની પણ ભીતિ સતત સતાવી રહી છે। તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવાની લોકોની માંગ છે। ઉલ્લેખનીય છે કે વર્ધમાન નગરમાં આવેલી લક્ષ્મીપરા, લક્ષ્મીનારાયણ અને જૈન સોસાયટી સહિતની સોસાયટીઓમાં ઘરમાં ઢીચણસમા પાણી ભરાયેલા છે। વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે। ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિક લોકો રાત્રે સૂઈ પણ શકતા નથી। ધારાસભ્ય અને અધિકારીઓ ફોન ન ઉઠાવતા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। દરેકના ઘરમાં પાણી, સંડાસ બાથરૂમમાં પાણી અને પાણીના ટાંકા ડૂબી જાય એટલે એમાં ગટર ભરાઈ જાય છે। તો માણસ જીવે કઈ રીતના? અને ખરેખર જો નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતી હોય તો નગરપાલિકાના જ કામ નથી થતા તો મહાનગરપાલિકા શું કામ કરશે? મહાનગરપાલિકા બને એ પહેલા નગરપાલિકા સુધારો અને પહેલા પબ્લિકના કામ સામું જોવો, પબ્લિકની પોઝિશન જોવો, પબ્લિકની પરિસ્થિતિ જોવો। કાઉન્સિલર છું 18-19માં હું અહીંયા હતો, 2.5 વર્ષ રહ્યો હતો। 2.5 વર્ષની અંદર મેં રોડ રસ્તા બનાવ્યા અને એ વખતે જ્યારે વરસાદી પાણીની લાઈન જ્યારે દુધરેજથી લક્ષ્મીપરા વર્ધમાનનગર સુધી લાવ્યો ત્યારે મેં એમને કીધું હતું કે વરસાદી પાણીની એક લાઈન અહીંયા ને અપાસરા વટી પહોંચાડી દો। તો એ વખતે એ લોકોએ એવું કીધું હતું કે ના, એની અમારે આ વર્ધમાનની અંદર લાવવાની કોઈ ગ્રાન્ટ નથી, અમારે તો મેઇન રોડ ઉપર લેવાનું છે। પછી અમે જ્યારે હતા ત્યારે અમે ફાઇટરિયા મશીન મૂકી અને હું મારી જ્યારે હું હતો ત્યારે હું ખેંચાવતો હતો, બાકી અત્યારે કોઈ ફાઇટરિયું નથી આવતું કે કોઈ મશીન નથી આવતું। આ પરિસ્થિતિ બહુ ખરાબ છે કે ગટરના ગંદા પાણી ઘરોમાં ભરાઈ ગયા છે। સંડાસના જે ખાડકુવા છે એ ઉભરાઈ ગયા છે। મહિલાઓને પારાવાર મુશ્કેલી છે અને આ એક મેનેજમેન્ટનો જે અભાવ દેખાઈ રહ્યો છે। જેમ કે આટલા પાણી આ છેલ્લા 5 દિવસથી એક ધારા આવી રીતે રહેતા હોય તો મહાનગરપાલિકાના મેનેજમેન્ટનો આમાં અભાવ દેખાઈ રહ્યો છે। કામ કરવાની એમની ભાવના ક્યાંય દેખાતી હોય એવું લાગતું નથી। તો આ તરફ દીવમાં